હેલો ગાઈઝ, તો આજે આપણે કોબીના પરાઠા બનાવવાના છે. એટલા માટે આજે આપણે કોબી ક્રશ કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો તો કોબી ક્રશ કરીએ. તો કોબી ક્રશ થઈ રહી છે. હવે આપણે મરી મસાલા નાખીશું. તો આ છે આટલા મરી મસાલા છે. આના માટે આટલો લોટ જોઈશે. પછી કોબી ક્રશ કરેલી, મરચાં, હળદર. હવે થોડી હળદર નાખીશું જરૂરત પ્રમાણે. પછી લાલ મિર્ચ નાખીશું આપણે જરૂરત પ્રમાણે. પછી ગરમ મસાલો નાખીશું જરૂરત પ્રમાણે. પછી ધાણા જીરું નાખીશું જરૂરત પ્રમાણે. પછી સ્વાદ પ્રમાણે થોડું નમક નાખીશું. તો નમકનું ટેસ્ટ પ્રમાણે નમક નાખી દેવાનું. પછી થોડું અજવાઈન નાખીશું. પછી થોડા તિલ નાખીશું સ્વાદ અનુસાર બધું નાખીશું. પછી એની અંદર ટીચેલા મરચાં નાખી દઈશું આપણે ક્રશ કરેલા. અને પછી કોબીજ ક્રશ કરેલી મિક્સ કરી દઈશું. અને પછી હાથ વડે યા ચમચો લઈને એને મિક્સ કરવાની પ્રક્રિયા ચાલુ કરીશું. તો તમે જોઈ રહ્યા છો મિક્સ થઈ રહ્યું છે. હવે મિક્સ થયા પછી અંદર થોડું તેલ પાડીશું જેથી કરીને સોફ્ટનેસ આવે. અને તેલ પાડ્યા પછી એને લોટ ગૂંથી નાખીશું. તો જેમ તમે રોટીનો આટો બાંધતા એમ લોટ બંધાઈ ગયો છે આપણે. તો ચલો લોટ બંધાઈ ગયો છે. હવે એને ગુલ્લા પાડીને રોટલી બનાવવાનું ચાલુ કરીએ. તો એક સાઈડ ગેસ ચાલુ કરીને પેન મૂકી દો જ્યાં સુધી ગરમ થાય. રોટી બને ત્યાં સુધી ગરમ થાય. ચલો રોટી બનાવીએ. તો રોટી એક સાઈડ બનવાનું ચાલુ છે અને એક સાઈડ ગેસ ઉપર તવી ગરમ થઈ રહી છે. હવે રોટી વણાઈ ગઈ છે. તો હવે સીધું એને નાખીશું તવીમાં. તવીમાં પહેલાં થોડું તેલ નાખી દઈશું જેથી ગરમ થયું હોય તો રોટી ચોંટે ના. હવે રોટી અંદર નાખીશું. એક સાઈડ રોટી શેકાય છે ત્યાં સુધી બીજી રોટી આપણે તૈયાર કરી લઈશું. રોટી તૈયાર થાય જોડે જોડે પેલી રોટી પણ ધ્યાન આપીશું. થોડો ગેસ ફૂલ કરી દઈશું જેથી કરીને સ્પીડથી બને. હવે કોબીના પરાઠા ઉપર થોડું તેલ નાખીશું જેથી કરીને પાકી જાય. હવે એને ફેરવતા રહીશું ગોળ ગોળ જેથી કરીને બળી ના જાય. પરાઠો શેકાઈ જાય એટલે એને નીચે ઉતારી લેવો. જોઈ લો કે કમ્પ્લીટ શેકાઈ ગયો છે. બંને સાઈડ ફેરવીને જોઈ લેવાનું. પછી એને નીચે ઉતારી દો. હવે બીજો નાખી દો પરાઠો. તો જોડે ચા બનાવી છે અને કોબીજના પરાઠા. તો ચલો રેડી થઈ ગયા. તો ચલો સ્વાદ કરીએ કેવા છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે.